હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સબ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ માટે જે ભરતી હતી તેનું જે છે ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે, જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને જો તમે આ પણ એક્ઝામ આપી હોય તો ખાસ કરીને તમે પણ ચેક કરી લેજો તમારું નામ છે કે નહીં, અને તમારે કેવી રીતના ચેક કરવું એ પણ આપણે વિડીયોની અંદર બતાવશું। તો ખાસ કરીને વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં વાત કરશું તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે જે સિલેક્ટેડ લિસ્ટ જે કેન્ડિડેટ છે એનું જે છે લિસ્ટ આપવામાં આવેલું છે, જેમાં તમે પોસ્ટ ઓફ સબ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે એડવર્ટાઇઝ નંબર જે છે 186/2021 જે ભરતી હતી તેમાં આપણે સૌથી પહેલાં જોઈએ કે મેરિટ નંબર આપવામાં આવેલ છે, રોલ નંબર જે છે આપવામાં આવેલ છે, ત્યારબાદ કન્ફર્મેશન નંબર છે, ત્યારબાદ કેન્ડિડેટનું નામ છે, ડેટ ઓફ બર્થ આપવામાં આવેલ છે, જનરલ કેટેગરી એટલે જેન્ડર આપવામાં આવેલ છે કે મેલ ફિમેલ, ત્યારબાદ કેટેગરી જે છે એસીબીસી એસસી એસટી એની વાત કરો એના જે તે કેટેગરી હોય એ કેટેગરી દર્શાવવામાં આવેલ છે। પછી ટાઈમ ટેકન ઇન પીઈટી એટલે કે જે ફિઝિકલ ટેસ્ટમાં જે છે તમે કેટલી ટાઈમમાં પૂરું કર્યું એની વાત છે। ત્યાર પછી તમારે જે 3 પેપર હોય એના માર્ક જે અહીંયા આપવામાં આવેલ છે। ત્યારબાદ જે છે ટોટલ જે રિટર્નના માર્ક જે છે લેખિત પરીક્ષાના એના માર્ક અહીંયા આપવામાં આવેલ છે, અને જે તમારી ફિઝિકલ હતી એના પણ માર્ક જે છે અહીંયા ડિસ્પ્લે કરવામાં આવેલ છે। અને ટોટલ તમે જોઈ શકો છો સ્પોર્ટમાં જો કોઈને હોય તો એના માર્ક આપવામાં ફાઇનલ માર્ક પણ તમને જે છે અહીંયા આપવામાં આવેલા છે। તો તમારે ચેક કરવાનું રહેશે ફાઇનલ માર્ક કેટલા છે। તો જે પણ ઉમેદવારો સિલેક્ટ થયા છે એને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન। અને ત્યારબાદ આપણે એની જે છે કટ ઓફની વાત કરીશું। તો કટ ઓફ કેટલું અટક્યું, ઘણા બધા મિત્રોને જે છે પ્રશ્નો હોય છે કટ ઓફ કેટલી રહ્યું, તો કે જનરલ જે કોમન જે છે એનું 240.935, જનરલ ઈડબ્લ્યુએસ કોમન જેનું 233.515, એસીબીસી તો 233.544। પછી ત્યારબાદ જે છે એચસીની વાત કરીએ તો કે 217.93, એસટીની વાત કરીએ 186.245, અને એક્સ સર્વિસમેનની વાત કરીએ તો 169.815। એવી જ રીતના જે છે અહીંયા ફિમેલનું આપવામાં આવેલું છે, જેમાં જનરલ ફિમેલની વાત કરીએ તો 219.195, જનરલ ઈડબ્લ્યુએસ ફિમેલની વાત કરીએ તો 198.350, ત્યારબાદ એસીબીસી ફિમેલની વાત કરીએ તો 210.025, એચસી ફિમેલની વાત કરીએ તો 215.25। તો જે તમે જોઈ શકો એનું કટ ઓફ પણ આપવામાં આવેલું છે, ને ટોટલ 43 જણા જે છે એ લોકો પાસ થયા છે। ત્યારબાદ જે છે એનું વેઇટિંગ લિસ્ટ પણ જે છે અહીંયા આપવામાં આવેલું છે, જે 10 જણાને વેઇટિંગ લિસ્ટ આપવામાં આવેલું છે એના પણ અહીંયા નામ આપવામાં આવેલ છે। તો ખાસ કરીને જે પણ મિત્રો એક્ઝામ આપી હોય ચેક કરજો, જો તમારું ઉપર લિસ્ટમાં નામ નહીં હોય તો ત્યારબાદ આ વેટિંગમાં પણ હોઈ શકે છે, તમારા માર્ક તમે જે છે જોઈ શકશો। ત્યારબાદ જોઈએ તો કે અનસક્સેસફુલ એટલે કેટલાક કેન્ડિડેટે જે છે તે પાસ નથી થયા એના પણ અહીંયા નામ આપવામાં આવે છે, કયા રીઝનથી રિમાર્ક પણ આપવામાં આવેલ છે કે કયા રીઝનથી એ લોકો પાસ નથી થયા। ઘણા ઉમેદવારો એબસન્ટ રહ્યા છે, ઘણા ડીવી માટે નથી ગયા, જે તમે જોઈ શકો છો અહીંયા રિમાર્ક પણ આપવામાં આવેલા છે। જે ટોટલ 97 જેટલા ઉમેદવારો જે છે એનું પણ લિસ્ટ અહીંયા આપવામાં આવેલું છે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો। આવા જ વિડીયો મળતા રહેશે। જય હિન્દ, જય ભારત।